20 દિવસથી કાતલ ઠંડીથી થરથર ધ્રુજતા ગુજરાતીઓને હવે મળશે ઠંડીથી રાહત. ગુજરાતમાં હવે કડકડતી ઠંડીનો રાઉન્ડ હાલ પૂરો થઈ ગયો છે. હવે કાતલ ઠંડીથી છુટકારો મળશે. 3 દિવસ સુધી તાપમાનનો પારો વધશે એટલે મોટાભાગના શહેરો શિયાળાની પકડથી દૂર થશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ઉંચકાઈ શકે છે, તો પવન ફૂંકાવાની દિશા પણ બદલાઈ ગઈ છે. હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. જો કે ગુરુવારે ઠંડીએ ભૂક્કા કાઢ્યા હતા. આ સિઝનમાં પ્રથમવાર અમરેલીએ નલિયાની સાઈડ કાપી હતી. રાજકોટ બાદ અમરેલીની ઠંડીએ નલિયાને પાછળ છોડ્યું. અમરેલીમાં સૌથી ઓછું 8.2 ડિગ્રી નોંધાયું. સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું. આ ઉપરાંત રાજકોટમાં 9.4 ડિગ્રી, નલિયામાં 9.6 ડિગ્રી, અમદાવાદમાં 4 ડિગ્રી સેલ્સિયસના ઘટાડા સાથે 12.2 ડિગ્રી, તો વડોદરામાં 17.2 ડિગ્રી અને સુરતમાં 16.3 ડિગ્રી તાપમાન નોંધાયું. 5 શહેરોનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું. બીજી તરફ ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. ઠંડીથી ભલે રાહત મળે, પરંતુ જાન્યુઆરીના અંતમાં માવઠું મુસીબત બનીને ત્રાટકશે. ત્રણ આગાહીકારોએ જાન્યુઆરીના અંતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ પડી શકે માવઠું.